શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી તો જામનગરના વિદ્યાર્થીઓની સુરક્ષાની ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ફરી એક્શન મોડમાં આવી છે। શહેરમાં ફાયર એનઓસી અને જરૂરી સલામતીના સાધનો વિના ચાલતા ટ્યુશન ક્લાસો સામે વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન 3 ટ્યુશન ક્લાસમાં ગંભીર બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ક્લાસને સીલ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક ક્લાસને ફાયર સિસ્ટમની પુનઃ ચકાસણી માટે નોટિસ અપાઈ છે। તો મહાનગરપાલિકાએ તમામ ટ્યુશન સંચાલકોને ફાયર સલામતીનું નિયમોનું પાલન કરવા અને જરૂરી એનઓસી મેળવવા કડક સૂચના આપી છે। કમિશનર સાહેબની સૂચના હતી અને ડીએમસી સાહેબ તથા ઇન્ચાર્જ ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજ રોજ અલગ અલગ જગ્યાએ ટ્યુશન કોચિંગ ક્લાસીસ આપણે ચેક કરેલ, જે ફાયર એનઓસીના દાયરામાં આવતી હોય એવી બિલ્ડિંગને ખાસ કરીને અત્યારે ચેકિંગ ચાલુ છે। તો એવામાં એક દીપક ટોકીઝમાં ફાયર એનઓસી મેં જણાતા તેમને 2 ટ્યુશન ક્લાસીસને સીલ કરેલ છે। એક રણજીતનગર પટેલ સમાજની બાજુમાં કીડી એકેડમી છે, ત્યાં ફાયર એનઓસી મેળવેલ નથી, તેની સીલની કાર્યવાહી કરેલ છે।